આ સાથે ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે। ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ભાવનગર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ રજૂ કરવામાં આવશે। તો બજેટ છે તે રજૂ થવાનું છે શિક્ષણ સમિતિનું। આગામી 20 ફેબ્રુઆરીએ શિક્ષણ સમિતિનું બજેટ બેઠકમાં રજૂ કરાશે, જેમાં બેઠકમાં 202.2 કરોડનું સરભર અંદાજપત્ર રજૂ કરાશે। બાળકોના શૈક્ષણિક વિકાસ માટે ચર્ચા વિચારણા કરી અને નિર્ણય પણ થવાનો છે, જેમાં મમતા સંચાલિત 68 શાળાઓના બાળકોના વિકાસ માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો ગત વર્ષ કરતા બજેટમાં 29.87 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। આ વખતે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બેઠકમાં રૂપિયા 4.71 કરોડની કાતર લગાવી હતી। તો આ સાથે જ બાળકોના શિક્ષણ વિકાસ માટે ચર્ચા વિચારણા થશે અને તેનો નિર્ણય પણ કરવામાં આવશે।